વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. આજે પાપ મોચની એકાદશી છે, તો બધા વૈષ્ણવોને બધાઈ. આજે હરિદિવસના બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, ગઈકાલે આપણે તામસ પ્રમેય પ્રકરણ એટલે શું તે સમજ્યા. મહાપ્રભુજીની સુબોધીના આધારે ટૂંકામાં તમને સમજૂતી આપી હતી. હવે 15મો અધ્યાય એટલે 15 થી 21 સુધીના અધ્યાય એ તામસ પ્રમેય પ્રકરણના 7 અધ્યાય કહેવાય છે. એમાં 15મો અધ્યાય છે, એમાં ધનુકાસુર વધની લીલા મુખ્યત્વે કહેવામાં આવશે. ગઈકાલે આપણે જોયું કે 15મા અધ્યાયમાંથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામમાં 15 નામો પ્રકટ કર્યા અને ત્રિવિધ લીલા નામાવલીમાં 13 નામ પ્રકટ કર્યા. એમ થઈને કુલ આ અધ્યાયમાં મહાપ્રભુજીએ ઘણું સારું વેઇટેજ આપ્યું છે. 28 નામો પ્રકટ થયા છે 52 શ્લોકોમાંથી જ. એટલે આપણે જે પ્રમાણે શ્લોકો આવશે એ પ્રકારે નામો કેવી રીતે પ્રકટ કર્યા છે એનું નિરૂપણ કરીશું. હવે પ્રથમ આપણે શ્લોક છે સુખવાચ છે, પણ એની પહેલાં તમે વૈષ્ણવ એક ફૂલ મંડળીનું કીર્તન શ્રવણ કરો. ફૂલન કી મંડલી માનોહર બેઠે જહાં રસિક ગિરિધારી. ફૂલન કી મંડલી મનોહર બેઠે જહાં રસિક ગિરિધારી. જાઈ જૂહી અરુકુંદા કેતકી રાય બેલી સો સરસ સંવારી. બેઠે જહાં રસિક ગિરિધારી. ચંપક બકુલ ગુલાબ નિવારી. વિવિધ ભાતિ કીની ચિત્ર સારી. બેઠી તાહાં રસિકની રાધા. ફૂલન કી પહેરે તન સારી. બેઠે જહાં રસિક ગિરિધારી. બરન બરન ફૂલન કે આભૂષણ. ફૂલની પાગ બની અતિ ભારી. ગોવિંદ પ્રભુ ફૂલે અતિ સોહત. ગોવિંદ પ્રભુ ફૂલે અતિ સોહત. નિરખી ફૂલી વૃષભાન દુલારી. બેઠે જહાં રસિક ગિરધારી. ફૂલન કી મંડલી મનોહર બેઠે જહાં રસિક ગિરધારી. બેઠે જહાં રસિક ગિરિધારી. આ કીર્તન સારંગરગમાં આપણે શ્રવણ કર્યું છે. ગોવિંદ સ્વામીનું બનાવેલું પદ છે. ગોવિંદ સ્વામી સમજાવે છે
કે ફૂલણ કી મંડલી મનોહર, એટલે ફૂલોની જ આજે જે મંડળી તૈયાર કરવામાં આવેલી છે એ સુંદર છે. બેઠે જ્યાં રસિક ગિરધારી, હવે અહીંયા પ્રભુનું નામ ગિરધારી આપેલું છે. ગિરધારી કેવા પ્રભુ છે? આપણા રસિક શિરોમણી છે. તો એ ફૂલોની મંડળીની વચ્ચે, ગોપીજનોની વચ્ચે ભગવાન બિરાજી રહ્યા છે. હવે અહીંયા બે અર્થ સમજવાનું જેવું છે કે ગિરિધારી, ગિરી એટલે આપણો ગોવર્ધન પર્વત. ગોવર્ધન પર્વતનું સ્વરૂપ કયું છે? તો હરિદાસ વર્ય. એટલે ભગવાને પોતાના શ્રીઅસ્તમાં પોતાના ભક્તો, હરિદાસ વર્ય એટલે ગિરિરાજજી, તો જેવી રીતે ગિરિરાજજીને પોતાના શ્રીઅસ્તમાં ધારણ કરે છે એવી રીતે ભગવાન પણ લીલા સમયે પોતાના ભક્તોને હાથ પર રાખે છે. એટલા હાથ પર રાખે છે એટલે કે ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. માટે અહીંયા ગોવિંદ સ્વામીએ ગિરધારી શબ્દોનો પ્રયોગ કર્યો છે. હવે આ ફૂલણ કી મંડળીની અંદર એક અર્થ એવો પણ થાય છે કે ફૂલોની મંડળી એટલે ચારે બાજુ ગોપીજનો છે, તો ભગવાનના ભક્તો છે. એટલે ફૂલોનું એક સ્વરૂપ જે છે એ ભગવાનના ભક્તોનું બતાવવામાં આવ્યું છે. અને ભગવાનના ભક્તોની મંડળીની વચ્ચે ભગવાન સુંદર રીતે બિરાજી રહ્યા છે. હવે એ ભક્તો કયા કયા પ્રકારના છે? તો જાય જુહી અરુકુંદ કેતકી, રાય બેલીસો સરસ સવારી, ચંપક બકુલ ગુલાબ નિવારી, વિવિધ ભાંતિ કીની ચિત્ર સારી. અહીંયા ગોવિંદ સ્વામી બંને રીતે વાત કરે છે. જે ફૂલોની મંડળી બનાવવામાં આવી છે એમાં અનેક પ્રકારના ફૂલોનો ઉપયોગ કરેલો છે. તો આ બધા કેવા સુગંધીવાળા ફૂલો છે. જાઈ જુઈ કુંદ કેતકી રાયબેલી, ચંપક એટલે ચપ્પા ચંપો, બકુલ ગુલાબ, આ બધા પ્રકારના ગુલાબના, આ બધા પ્રકારના ફૂલોનો ફૂલ મંડીમાં વિનિયોગ થયેલો છે. તો એવી રીતે ભગવાનના ભક્તો પણ અનેક પ્રકારના હોય છે. તો એ દરેકે દરેક ભગવાનનો ભક્ત છે. એટલા માટે તો મહાપ્રભુજી કીધું છે ને, ભગવાન માટે બધા ભક્તો સરખા. અનેક અનેક કેટેગરીના ભક્તો પ્રભુ પાસે આવતા હોય તો પ્રભુ તો દરેકને માન સન્માન આપે છે. તો એ કે વિવિધ ભાંતિ કીની ચિત્ર સારી, એટલે આવા બધા ભક્તોનો ઉપયોગ કરીને, આવા બધા ફૂલોનો ઉપયોગ કરીને ભગવાને સુંદર કુંજમાં રંગ મહેલની રચના આજે કરેલી છે. હવે એ ફૂલોની ચોખંડી, ફૂલોની મંડળીમાં શું થાય છે? બેઠી તહાં રસિકની રાધિકા, ફૂલણ કી પહેરે તન સારી. હવે રાધાજી છે ને એ આ રસિક ગિરધારીની જોડે જોડે જ મંડળીની મધ્યમાં રાધાજી એ પણ રસિકની છે. એ તો ઘણી વખત સમજાઈ ચૂક્યું છે કે આ માર્ગ જ રસિકનનો માર્ગ છે, નીરસ લોકોનો માર્ગ જ આ નથી. ફૂલણ કી પહેરે તન સારી, તો રાધાજીએ આજે જે સાડી ધારણ કરેલી છે એ પણ ફૂલોની જ છે. બરણ બરણ ફૂલણ કે આભૂષણ, ફૂલની પાંગ મણી અતિ ભારી. હવે રાધાજીએ પોતાના શ્રીઅંગ પર અનેક પ્રકારના ફૂલોના આભૂષણ, સાડી ફૂલોની, આભૂષણ બી ફૂલોના, અને ફૂલની પાંગ મણી અતિ ભારી. ઠાકોરજીને જે પાંગ ધારણ કરવામાં આવેલી છે એ પણ ફૂલોની જ બનાવવામાં આવેલી છે. ગોવિંદ પ્રભુ ફૂલે અતિ સોહત, નિરીખી ફૂલી વૃષભાન દુલારી. હવે બધી ફૂલોની વાતો છે પણ અહીંયા પાછો ફૂલીનો અર્થ બીજો કરવામાં આવ્યો છે. એટલે એમ કે છે કે આ બધી શોભા જોઈ વૃષભાન દુલારી રાધા, કે જે રસિકની પણ છે, રસિકની રહસ્યમે રત ઘડી, એવું કુંભદાસનું કીર્તન છે. તો અહીંયા વૃષભાન દુલારી આ શોભા જોઈ અને ફૂલાઈ રહી છે કે છે. તો ગોવિંદ સ્વામી કહે છે કે અમે શું ગુનો કર્યો ભાઈ, અમે પણ ફૂલે અતિ સોહત. એમ ગોવિંદ સ્વામી કહે છે પ્રભુની જોડે રાધિકાજી ફૂલાઈ રહ્યા છે તો અમે પણ અત્યારે ફૂલાઈ રહ્યા છીએ કે છે. તો એવો એક આ સુંદર ફૂલ મંડળીનો ભાવ વૈષ્ણવ આપે શ્રવણ કર્યો છે. હવે આપણે 15મા અધ્યાયમાં સુખદેવજી શું કહે છે એ આપણે જોઈએ. શ્રી સુખ વાંચે.
તતશ્ચ પૌગંડવયઃ શ્રીતો વ્રજે બભુવ તુષ્ટો પશુપાલ સંમતો ગાશ્ચરયન્તો સખી સમમ પદેર વૃંદાવનમ પુણ્યમ અતીવ ચક્રતુઃ. આ શ્લોકમાં સુખદેવજી કહે છે કે ભગવાન પૌગંડ વયને પ્રાપ્ત કરેલા છે. એટલે કે આપણે ગયા અધ્યાય સુધી જોયું કે બધી લીલાઓ ભગવાને 5 વર્ષની ઉંમર એટલે કે કુમાર અવસ્થામાં કરેલી હતી. એની અત્યાર સુધી ભાગવતના 14 અધ્યાય સુધીની જેટલી લીલાઓ આવી છે એ બધી કુમાર અવસ્થા એટલે કે 5 વર્ષની ઉંમર સુધીમાં કરી. આપણે જોયું કે ભગવાન 3 વર્ષની ઉંમર તો વત્સપાલ બન્યા હતા. આ 6ઠું વર્ષ બેસી ગયું છે. આજનો દિવસ, આજે આપણે કથા થઈ રહેલી છે, એ દિવસ કયો છે? કારતક સુદી 8મ. આજે ભગવાન ગોપાલ બન્યા છે. ગોપાષ્ટમીનો દિવસ છે આજે. અને એ ભગવાન 6ઠ્ઠા વર્ષની અંદર જે કારતક સુદી 8મ આવી એ દિવસે ભગવાનને તે અગાડી સર્વસંમતિથી પશુપાલ બનાવવામાં આવેલા છે. પશુપાલ બનાવવામાં આવ્યા છે એટલે કે મીન્સ ગોપાલ બનાવવામાં આવે છે. હવે ભગવાનનું આ જે મુહૂર્ત કાઢેલું હતું ગર્ગાચાર્યજીનું, શાંડિલ્ય મુનિનું, એટલે બધા સખાઓ સાથે ભગવાન ગાયો ચરાવતા પોતાના ચરણારવિંદથી વૃંદાવનને પવિત્ર કરતા થયા છે. એટલે વૃંદાવનમાં ભગવાને પ્રવેશ કર્યો છે પોતે ગાયો ચરાવતા. મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે પૌગંડવય શબ્દનો પ્રયોગ કરેલો છે. તો પૌગંડવયનો અર્થ એવો થયો કે 6ઠ્ઠા વર્ષથી શરૂ કરી અને 9મા વર્ષ સુધીની જે લીલાઓ ભગવાને કરી એ બધી પૌગંડ અવસ્થાની લીલાઓ કહે છે. હવે એટલે કે અહીંયા 4 વર્ષની લીલાઓ છે. 6, 7, 8 અને 9. આ 4 વર્ષની જે લીલાઓ છે તો મહાપ્રભુજી કહે છે એ લીલાઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો સિદ્ધ કરાવનારી છે. તો એ જે 4 વર્ષના કાળના અભિમાની દેવતાઓ છે એ ભગવાનની સેવા કરવા માટે આવેલા છે, માટે એને પૌગંડ અવસ્થા કહેવામાં આવે છે. હવે અહીંયા આ પૌગંડ અવસ્થામાં ભગવાનનું શું થયું છે કામ બધું? તો અહીંયા લખ્યું છે કે પશુપાલ બન્યા છે. તો લખ્યું છે ગાયોનું પાલન એ ગોવાળોનો ધર્મ છે. આપણા ત્યાં આપણા સનાતન સંપ્રદાયમાં જે 4 વર્ણ બતાવવામાં આવેલા છે, 4 વર્ણમાં પણ બધા ઘણા પેટા વર્ણો પણ બનાવવામાં આવેલા છે. તો દરેકનું જે સમાજનું યોગદાન છે એમાં દરેકનું ફિક્સ કામ છે. કે ભાઈ મૂચી હોય તો મૂચીનું જ કામ કરે, સુથાર તો સુથારનું કામ કરે, લુહાર તો લુહારનું કામ કરે, વૈષ્ણવ વાણિયા છે, વૈશ્ય છે, એ લોકો વણિજ વ્યાપાર, ખેતીવાડી આ કામ કરે. એટલે દરેકનું એક ડિસ્ટ્રીબ્યુશન છે કામનું. એવી રીતે અહીંયા વ્રજવાસીઓ અને વ્રજમાં આ બધા ગાયોનું પાલન કરનારા છે એટલે ગોવાળો છે બધા. એટલે એમનો ધર્મ શું છે? તો ગાયોનું રક્ષણ કરવું, પાલન કરવું. તો બાપ દીકરા પાસેથી એ જ એક્સપેક્ટ કરતો હોય કે બેટા તું મોટો થયો છું, હવે તું ગાયો ચરાવતા જા. પણ અહીંયા ઊંધું છે. અહીંયા તો કનૈયાએ સામેથી જીત કરી છે કે મારે ગાયો ચરાવવી છે છે. એટલે ભગવાન તો ગાયો ચરાવવા આજે પ્રથમવાર નીકળ્યા છે, પણ પોતે જોડે સખાઓને લઈને નીકળ્યા છે. એટલે એ ધર્મનું પાલન કરવાનું ભગવાન તો કરે છે અને સાથે પોતાના સખાઓ સાથે એ પાલન કરાવે છે. હવે લખે છે અહીંયા મહાપ્રભુ સુબોધનીજીમાં કે ભગવાન એમના ધર્મનું પાલન ન કરાવે તો એ જે સખાઓ છે એમના ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય અને એમને પછી ભગવાનને આ બધાના વૈકુંઠમાં લઈ જવાના છે. તો એમનું જે આત્મસમર્પણ સિદ્ધ થાય નહીં, એનાથી ચિત્ત વિક્ષિપ્ત થાય તો હોય તો એટલે ભગવાન પોતાના સખાઓ અને ગાયોને ચરાવતા પોતાના ચરણારવિંદથી વૃંદાવનને ઘણું પુણ્યશાળી કરતા હતા. એટલે સખાઓ અને પોતે બંનેના પગલાં વૃંદાવનમાં પડ્યા. એટલે વૃંદાવન કેવું થયું છે? ભગવાનના ચરણારવિંદના સ્પર્શથી ઘણું પવિત્ર થઈ ગયું. ભગવાનના ચરણારવિંદનો મહિમા શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ ગાયેલું છે. એવું ઘણી વખત આપણે એની વાત તો કરું છું. આવો જ એક સુંદર મહિમા
શ્રીમદ ભાગવતમાં આપણે જ્યારે પ્રથમ સ્કંદના નામો જોયા હતા તારો 19મા અધ્યાયમાં પણ એક સુંદર શ્લોક ચરણારવિંદનો આપેલો છે. એમાં લખ્યું છે કે યા વૈ લસત શ્રી તુલસી મિશ્ર કૃષ્ણાંગ્રેણવભ્યધિકા મુનેત્રી પુનાતિ લોકાનું ભયત્રશેષાન કસ્તામ ન સેવેત મરિષ્યમાણ. પ્રથમ સ્કંદનો 19મો અધ્યાયનો 6થો શ્લોક છે. એનો અર્થ એવો થાય છે કે ભગવાનના શ્રી કૃષ્ણના ચરણ કમલોની પરાગ લઈને વેતું ગંગાજીનું ચડે. આપણે જે ગંગાજીના આમનો તો મોટો કુંભમેળો ભરાઈ ગયો. ગંગા જમના સરસ્વતીનું મિલન સ્થાન પ્રયાગ ત્રિવેણીમાં લાખો કરોડો લોકોએ સ્નાન કર્યું છે. આપણે જેના સમાચાર છાપામાં વાંચ્યા છે. એ ગંગાજીનું મહત્ત્વ આ શ્લોકમાં સમજાવ્યું છે. એ ગંગાજીનું આટલું બધું મહત્ત્વ શા માટે છે? તો સૌથી પ્રથમ વસ્તુ છે કે ભગવાનના ચરણ કમળોની પરાગ લઈને એ જળ આવી રહ્યું છે, એક વાત. બીજું, એ ગંગાજળમાં તુલસીની ગંધથી મિશ્રિત છે. એટલે ભગવાનના ચરણોમાં સતત લક્ષ્મીજી સેવા કરે છે ભગવાનના ચરણોની, પણ તુલસી દળ તો અર્પણ થતું જ હોય. તમે કોઈ પણ મંદિરમાં જોવા, ગમે ત્યાં જાઓ, ભગવાનને તુલસી વિના તો કોઈ ભોગ જ ના આવી શકે. તો ભગવાનને તુલસી અતિશય પ્રિય છે. ઇવન એક પુરાણમાં એવું વાંચ્યું હતું મેં કે રાધાજીને પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે તુલસીનું વ્રત કરવું પડ્યું હતું. તુલસીનો મહિમા આપણા ત્યાં ઘણો છે. પદ્મપુરાણમાં એક શ્લોક છે, ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ રિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધીનુનામ સેવનમ સમમ. પદ્મપુરાણની અંદર એવું સમજાવવામાં આવે છે કે ભાગવતનો નિત્ય પાઠ કરવો, શ્રી હરિની લીલાનું ચિંતન કરવું, તુલસીજીને જળ સિંચવું અને ગાયોની સેવા કરવી, આ ચારે ચાર એક સરખું છે. સમમ ધેનું નામ સેવનમ સમમ, આ ચારે ચાર વસ્તુઓ સરખી કીધી છે. એટલે ભાગવતનું આપણે આટલું મહત્ત્વ જાણીએ છીએ, ભગવાનની લીલાઓનું ચિંતનનું મહત્ત્વ જાણીએ છીએ, તો અહીંયા લખ્યું છે કે તુલસીનું મહત્ત્વ જરાય કમ નથી. તો એ ગંગાજીમાં બે વસ્તુ આવી છે કે ભગવાનના ચરણોમાં જે તુલસી ધરાવેલી છે એ તુલસીની ગંધ પણ એ ગંગાજી લઈને આવે છે અને ભગવાનના ચરણ કમળોની પરાગ પણ લઈને આવે છે. એટલે બંને રીતે એ જળ પુણ્યકારું છે. એટલે એ જળ સ્વર્ગમાં બ્રહ્મલોકમાં થઈ, સ્વર્ગમાં થઈ, પૃથ્વી પર આવી અને નરકમાં જાય છે. એટલે સમસ્ત લોકોને આ ગંગાજીનું જળ પવિત્ર કરે છે. તો એવો આ એક સુંદર શ્લોક આપણે શ્રવણ કર્યો. તો અહીંયા બતાવવામાં આવ્યું છે કે ભગવાનના ચરણ કમળો જો ગંગાજીના જળને પવિત્ર કરે છે તો એ જ ચરણ કમળ વૃંદાવનની ભૂમિને પવિત્ર કરે છે. હવે અહીંયા આ શ્લોકની અંદર વૃંદાવનનો ઉત્કર્ષ બતાવવામાં આવ્યો છે. હવે પુણ્ય તો ફળ, આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં પુણ્યનું તો કોઈ વેલ્યુ છે જ નહીં. કારણ કે આપણું પરમ ફળ શું છે? શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણની પ્રાપ્તિ પુણ્ય કર્મોથી ક્યારેય થઈ શકે નહીં. પુણ્ય કર્મોનું ફળ સ્વર્ગ છે, ભક્તિનું ફળ કૃષ્ણ છે. એટલે તમે મહાપ્રભુજીના કોઈ પણ ગ્રંથોમાં જુઓ, બધામાં ભક્તિની વાતો મહાપ્રભુજીએ કરી છે. મહાપ્રભુજીએ ક્યારેય પણ પુણ્ય કર્મ કરવાની વાત કરી જ નથી. કે પુણ્ય કર્મ કર્યા એટલે તમને એનું ફળ રૂપે સ્વર્ગ મળશે. સ્વર્ગમાં ભોગો ભોગી પાછા પૃથ્વી પર આવવાનું, પાછી એ જ આવાગમન ચાલુ જ છે. જ્યારે ના, પુષ્ટિમાર્ગ એવું નથી. પુષ્ટિમાર્ગ તો તમને કાયમ માટે આમાંથી મુક્ત કરી અને ભગવાનની સેવામાં તેનું નવત્વ પ્રાપ્ત કરાવે છે. હવે વંદરાવન તો સ્વતઃ ફલરૂપ છે. તો નિસાધન જીવોને ભગવાનની પ્રાપ્તિ કરાવવાનું સાધન થવાથી તે પુણ્યથી પણ વધે. એટલે વંદરાવનની ભૂમિ કેવી છે? પુણ્યથી પણ વધી ગઈ છે. વૃંદાવનની ભૂમિનું મહાત્મ્ય સમજાવવામાં એવું આવે છે કે કોઈ પુણ્ય કર્મ ગમે તેટલા કરતા હોય
તો એના કરતાં પણ વંદરાવનને ભગવાને પોતાના ચરણારવિંદથી પુણ્યશાળી બનાવી જરૂર, પણ એ વૃંદાવન કેવું છે કે જીવોને નિસાધન જીવોને ભગવાનની પ્રાપ્તિ કરાવવાનું સાધન છે. એટલે વૃંદાવનનું મહત્ત્વ તો પુણ્યથી વિશેષ થયું. જો પુણ્ય કમાવા માટે તમે બ્રજમાં જતા હો તો એનો અર્થ એવો થયો હોય કે ભાઈ તમે એનું ખરું મહત્વ જાણતા જ નથી. હવે એટલે સુધી મહાપ્રભુજી સુભદ્રીજીમાં લખે છે કે જે જીવોને ભગવત પ્રાપ્તિની ઈચ્છા ન હોય તો એવા જીવો પણ જો ભૂલથી બી વંદરાવન પહોંચી ગયા હોય તો ભગવાનની પ્રાપ્તિ, વંદરાવનનું એવું સામર્થ્ય છે કે ભગવાનની પ્રાપ્તિ કરાવી આપે છે. જો વિચાર કરો તમે, અહીંયા મહાપ્રભુજી લખે છે તો એ પુણ્યથી પણ ચઢિયાતી વાત આ વંદરાવનની ભૂમિ આપણને કરાવી શકે છે. આ એનું મહાત્મ્ય છે. હવે એના પછીનો શ્લોક આપણે લઈએ. તન્માધવો વેણુ ઉદિરયન વૃતો ગોપેર ગુણદ્ભિ સ્વયસો બલાન્વિત પશુન પુરસ્કૃત્ય પસવ્યમાવિશદ વિહર્તુ કામ કુસુમાકરમ્બરમ. હવે આપણે જે એમનો શ્લોક જોયો એમાંથી મહાપ્રભુજીએ જે નામ પ્રકટ કરેલા એ પૌગંડ લીલાભિરતિ પહેલો શ્લોક આપણે જોયો એમાં, અને બીજું વંદરાવન ચારીને નમ, એ બે નામો મહાપ્રભુજીએ પહેલા શ્લોકમાંથી પ્રકટ કર્યા. આ બીજા શ્લોકમાંથી મહાપ્રભુજીએ વેણુવાદ વિશારદાય નમઃ એ ત્રિવિધલા નામાનું નામ પ્રકટ કર્યું છે. કેમ તો અહીંયા ભગવાન આ વૃંદાવનમાં રમણ કરે છે. શું કરે છે? પોતાનું યશોગાન કરતા ગ્વાળ બાળોથી ઘેરાયેલા છે ભગવાનની ચારે બાજુ ગોપ મંડળી છે. જે કોઈ ફૂલોની મંડળી બેઠી તો એવી રીતે અહીંયા પણ ગોપ મંડળી છે. ચારે બાજુ વિહાર કરવાની ઈચ્છાવાળા ભગવાન પોતાના ચરણારવિંદથી આ વૃંદાવનની શોભાનું નિરખતા વિહાર કરી જાય છે. વેણુ વગાડતા માધવ ભગવાને ગાયોને આગળ, ભગવાન ગાયોને જો કેવું સિચ્યુએશન છે, ગાયો આગળ છે, ભગવાન પાછળ છે, અને ભગવાનની આગળ પાછળ બધા ગોપ સખાઓની મંડળી છે કે છે, અને ભગવાન સુંદર રીતે વેણુનાદ કરી રહ્યા છે. હવે જે વૃંદાવનમાં ભગવાને પ્રવેશ કર્યો તો બલરામજી સાથે પ્રવેશ કર્યો છે. એ વૃંદાવન કેવું છે તો પુષ્પોથી પણ સમૃદ્ધ છે. આપણે ફૂલણકી ચોખંડી કીધી ને એવી રીતે પુષ્પો, ચારે બાજુ પુષ્પો જ પુષ્પો છે. પશુઓને હિતકારી છે, એટલે પૂરતું ઘાસ ને બધું જ છે, જે તે પશુઓને ચરવા માટે કોઈ તકલીફ પડે એવું નથી. એટલે બધી રીતે વૃંદાવન પ્રભુને અનુકૂળ છે. હવે અહીંયા શબ્દ આવે છે માધવ, તન માધવ. મહાપ્રભુજી સુબોધનીજીમાં માધવનો અર્થ એવો કરે છે કે મા એટલે લક્ષ્મી અને ધવ એટલે પતિ. એટલે માધવ એટલે લક્ષ્મીના પતિને માધવ કહેવાય. પછી લક્ષ્મીજી સાથે ક્રીડા કરવા માટે ભગવાને વનમાં પ્રવેશ કરેલો છે. હવે આમ તો જોવા જઈએ ને તો વ્રજરસમાં લક્ષ્મીજીનો કોઈ અધિકાર જ નથી. એ વ્રજરસની પ્રાપ્તિ જે વ્રજવાસીઓને ભગવાને કરાય છે એ લક્ષ્મીએ સુપ્નેય કૃપા કમલાન પાવે. રશ્મિજીને આ કૃપા સપનામાં પણ થતી નથી. છતાંય લક્ષ્મીજી એ આશાએ વ્રજમાં આવ્યા છે ક્યાંક ભગવાનની કૃપા મને થઈ જાય અને મારો ભાગ્ય ખુલી જાય. એટલા માટે ગોપીજનો પણ ગાય છે કે જય તીતેધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા સસ્વદત્રયી. એ પ્રભુ જ્યારથી તમારું પ્રાકટ્ય વ્રજમાં થયું છે ત્યારથી લક્ષ્મીજી અહીં નિત્ય નિવાસ કરીને રહ્યા છે. જો આ ગોપી ગીતમાં આ શ્લોક છે અને મહાપ્રભુ સુબોધની સમજાવે છે કે લક્ષ્મીજી પણ વનમાં ક્રીડા કરવા માટે વ્રજમાં પધાર્યા છે. કારણ કે લક્ષ્મીજી ભગવાન કોણ છે તો લક્ષ્મીના પતિ છે. શું નામ આપ્યું છે? માધવ. એટલે લક્ષ્મીના પતિનું એવું નામ આપવામાં આવ્યું છે. આનો અર્થ એવો પણ થઈ શકે
જો આપણા ઘરની અંદર ઠાકોરજી બિરાજતા હોય તો ભગવાન લક્ષ્મીના પતિ છે. તો લક્ષ્મીજીને જેમ વ્રજમાં નિવાસ કરવા માટે જવું જ પડ્યું, ભગવાનની પાછળ પ્રાકટ્ય થયું. એટલે તો આપણા ઘરમાં પણ પ્રભુનું પ્રાકટ્ય થતું હોય, આપણા ત્યાં પણ લક્ષ્મીજી આવે. પછી આપણે લક્ષ્મીજીની પાસે આખી દુનિયા જે ગાંડી ગીલી થઈ ગઈ છે લક્ષ્મીજીની પાછળ, એવું કરવાની કોઈ જરૂર નથી. પ્રભુને પકડશો તો પ્રભુની પાછળ લક્ષ્મી ઓટોમેટિક આવવાની છે. ને એટલા માટે તો પેલા સુરદાસના પદમાં કીધું છે ને, તા દિન તે વે લોગ સુખ સંપત્તિ ન તજે, સુની સુરસ બન કિય ગતિ જે હરિ ચરણ. આ સિદ્ધાંતો સમજવા જેવા છે કે લક્ષ્મીપતિનો તમે જો સાથ માગશો તો લક્ષ્મીજી ઓટોમેટિક આવશે, એવું આપણને સમજાવવામાં આવે છે. હવે માધવે વેણુ વગાડતા વનમાં પ્રવેશ કર્યો. વેણુ વગાડતા શા માટે પ્રવેશ કર્યો? તો કહે છે કે વેણુનાદ જે થાય છે એ શબ્દ બ્રહ્મ છે, અને શબ્દ બ્રહ્મ એ વેદની પણ લીલાની સંમતિ છે એમ બતાવવા માટે વેણુ વગાડતા ભગવાને વનમાં પ્રવેશ કર્યો. હવે આ વેણુ શબ્દ એ આપણને પાસે ભાગવતમાં 10મ સ્કંદની અંદર વેણુ ગીત પણ આવશે. ભગવાને વેણુ વાદન કર્યું છે, એના ઘણા પ્રસંગો આવશે. શરૂઆત અહીંથી થાય છે વેણુ વાદનની. તો મહાપ્રભુજી સુબોધીન સાહેબ વેણુ એટલે શું? પણ આપણે વેણુ બોલ કરીએ છીએ. વેણુ એટલે શું? તો મહાપ્રભુજી સમજાવે, ધ્યાન રાખીને વિષ્ણુ સાંભળજો. અર્થઘટન મહાપ્રભુજી કેવું કરે છે? વેણુમાં 3 શબ્દો આવ્યા, વ, ઈ અને અનુ. વેણુ એમાં 3 શબ્દો આવે છે, વ, ઈ વત્તા અનુ. વ એટલે સ્વરૂપાનંદ, ઈ એટલે વિષયાનંદ. એટલે વ અને ઈ ભેગા થયા એટલે 2 આનંદ આવ્યા, સ્વરૂપાનંદ અને વિષયાનંદ. હવે સ્વરૂપાનંદ કોને કહેવાય? તો મોક્ષમાં જે મોક્ષ પ્રાપ્ત કરે એ જે આનંદ મળે છે એને સ્વરૂપાનંદ કહેવાય. વિષયાનંદ કોને કહેવાય? જે ભોગવૃત્તિથી મળતો આનંદ છે, બહુ તો સ્વર્ગમાં થતો આનંદ છે, એને વિષયાનંદ. કારણ કે ભોગો જે પૃથ્વી પર ભોગવો છો તો સ્વર્ગમાં જઈને પણ એ દિવ્ય ભોગો ભોગવવાના છે. ખાલી ભોગોનો પ્રકાર બદલાય છે, બાકી ભોગો તો ત્યાં બી છે અને ભોગો તો અહીં પણ છે. અને બધો વિષયાનંદ કહેવામાં આવે છે. હવે અનુ શબ્દ આવ્યો, વેણુમાં બીજો શબ્દ આવ્યો અનુ. અનુ એટલે હલકું, તુચ્છ કરે. એટલે વેણુનો આનંદ કેવો છે? જે વિષયાનંદ અને સ્વરૂપાનંદને તુચ્છ કરે છે. એટલે કે એ બંને આનંદને હલકા પાડી દે છે. અનુ છે, વેણુ જે છે એ પેલા બંને આનંદો જે છે સ્વરૂપાનંદ અને વિષયાનંદ એને તુચ્છ કરી નાખે છે. એટલે સ્વરૂપાનંદ અને વિષયાનંદ બંનેથી વેણુનો આનંદ અધિક છે કે છે. હવે આ સ્વરૂપાનંદ ભોગવનારા મુક્ત જીવો છે અને વિષયાનંદ ભોગવનારા વિષય જીવો છે. તો એ એક્ઝામ્પલ પણ મહાપ્રભુજી આપે છે કે મુક્ત જીવો કોણ છે? શંકર, નારદજી બધા, પણ એ બધા મોક્ષ માર્ગી છે. એ બધા ભગવાનના ભજનાનંદ માર્ગી નથી કે છે. પછી વિષય જીવો કયા છે? તો ઇન્દ્રના ઘણા કારસ્તાન આપણે બધા સાંભળેલા છે. એટલે એ બધા જે છે ને એ વિષય જીવો છે કે છે. તો એનો અધિકાર આ વેણુના આનંદમાં એ લોકોનો અધિકાર નથી કે છે. હવે અહીંયા 2 પ્રકારના ભક્તો મહાપ્રભુજી બતાવે છે, આધ્યાત્મિક ભક્તો અને આદિદૈવિક ભક્તો. આધ્યાત્મિક ભક્તો કોને કહેવાય? તો જીવ પોતાના અધિકારથી જ્યારે ભગવાનની ભક્તિ કરે તાની આધ્યાત્મિક ભક્તિ કહેવાય. પણ એ જ જીવ ભગવાનના અધિકારથી ભગવાનની ભક્તિ કરે તો આદિદૈવિક ભક્ત બની જાય છે. એટલે ભગવાન જ્યારે ઈચ્છે કે આ જીવનું મારે વરણ કરવું છે અને જે ભક્તિ કરતા હોય એ આદિદૈવિક ભક્ત કહેવાય. અને જીવ પોતાની ઈચ્છાથી પ્રભુ તરફ વળવા જાય તો એ આધ્યાત્મિક ભક્તિ છે. આવું ડિફરન્સ અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. તો ભગવાન જ્યારે વેણુ વગાડતા વૃંદાવનમાં પ્રવેશ કરે છે ત્યારે આધિદૈવિક ભક્ત ગોપોથી ઘેરાયેલા. જે ગોપો ભગવાનની પાસે છે ત્યારે એ બધા આધિદૈવિક ગોપો છે. આધિદૈવિક ગોપો એટલે ભગવાને એમનું વરણ કરેલું છે, સિલેક્ટ કર્યા છે. આ લોકો મારા સખા મંડળીમાં
રહેશે એમ. આ ગોપો અધિદૈવિક ભક્ત હોવાથી નિરંતર ભગવાનના યશનું ગાન કરતા. એટલે જ્યારે એમને વૃંદાવનમાં પ્રવેશ કર્યો તો ભગવાનના યશનું ગાન કરતા કરતા પ્રવેશ કર્યો. આપણે તો પેલો બરાપીડમવાળો શ્લોક છે એનું ગાન કરું છું. બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. તો આ શ્લોકની જે 4 લીટી છે એમાં પહેલી 2 લીટીમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન છે, પણ પછીની જે ત્રીજી 4થી લીટી છે એમાં શું કહે છે કે રંદ્રાન વેનો રધર સુદયા પુર્યન ગોપ વૃંદય વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. હવે ભગવાન વૃંદાવનમાં પ્રવેશ કરે છે તો કેવી રીતે કરે છે? વેણુના છિદ્રોને પોતાની અધર સુધાથી ભરી રહે છે. તેમની પાછળ ગોપ સખાઓ ભગવાનની કીર્તિનું ગાન કરતા ચાલી રહ્યા છે. આમ વૃંદાવન ધામ ભગવાનના ચરણ ચિહ્નોથી વિશેષ રમણીય બની ગયું છે. અહીંયા વૃંદાવનનો મહિમા સમજાવવામાં આવેલું છે. હવે શું કહે છે કે આ વૃંદાવન કેવું છે? પુષ્પોથી સમૃદ્ધ છે. તો પુષ્પો એ રજોગુણનો વિકાસ કરનાર છે. પુષ્પો રજોગુણનો વિકાસ, અને આ વનમાં તો પુષ્પોના સમૂહો છે. એટલે આ વૃંદાવનમાં ભગવાને પ્રવેશ કર્યો ત્યાં સુધી વૃંદાવન રજોગુણવાળું હતું. ભગવાનને તો જે લીલાઓ કરવાની છે એ સાત્વિક લીલાઓ છે. એટલે ભગવાન અહીંયા વૃંદાવનમાં જે લીલા કરશે તે સત્વપ્રધાન રજોલીલા છે. સત્વના પ્રધાનવાળી આ રજોલીલા પ્રભુ હવે શરૂ કરે છે. હવે ભગવાન આ લીલા શરૂ કરે છે, પરંતુ આપણે ગોચારણની વાત અત્યારે કરતા હતા કે ભગવાન ફર્સ્ટ ટાઈમ ગોપાલ બન્યા છે. વૃંદાવનમાં ગોપ સખાઓ સાથે ગાયો ચરાવતા પ્રવેશ કર્યો છે. તો આપણા પુષ્ટિ માર્ગમાં એના ગોચારણના અનેક પદો છે. એક સુંદર પદનું ગાન વિનુદા કરશે. પ્રથમ ગોચારન ચલે ગોપાલ, પ્રથમ ગોચારણ ચલે ગોપાલ, પ્રથમ ગોચારણ ચલે ગોપાલ, પ્રથમ ગોચારણ ચલે ગોપાલ. જનની જશોદા કરતી આરતી, મોતીને ભરી ભરી થાલ, પ્રથમ ગોચારન ચલે ગોપાલ. મંગલ શબ્દ હોતતી અવસર, મિલી ગાવતી વ્રજ બાલ, વિવિધ સિંગાર પાહરી ભટ્ટભૂષણ, રોરી તિલક દે ભાલ, પ્રથમ ગોચારન ચલે ગોપાલ. સબ સમાજ લે ચલે વૃંદાવન, આગે કીની ગાય
ગોપાલ પ્રથમ ગોચારણ ચલે ગોપાલ પ્રથમ ગોચારણ ચલે ગોપાલ. વૈષ્ણવો આ પદ સારંગ રાગમાં શ્રવણ કર્યું. આ પણ ગોવિંદ સ્વામીનું બનાવેલું પદ છે. કહે છે કે પ્રથમ ગોચારણ ચલે ગોપાલ. આજે ભગવાન ફર્સ્ટ ટાઈમ ગોપાલ બન્યા છે. આપણે અહીંયા શબ્દ ભાગવતમાં શબ્દ આવ્યો છે પશુપાલ સંમતો, એટલે બધા વડીલોની સંમતિથી આજે ભગવાન પશુપાલ બનેલા છે. કે છે જનની જશોદા કરતી આરતી મોતીને ભરી ભરી થાળ. ભગવાન ગૌચરણ માટે પધાર્યા છે. તે વખતે જશોદા માતા ભગવાનને મંગળ સૂચક આરતી મોતીઓનો થાળ ભરી અને આરતી કરી રહી છે. જશોદા માતા મંગલ શબ્દ હોત તે અવસર મિલી ગાવતી વ્રજબાલ. બધી વ્રજબાલાઓ ગોપીજનો પણ આવી ગયા છે નંદ ભવનના આંગણામાં, અને કનૈયો આજે પહેલી વાર ગાયો ચરવા માટે જઈ રહ્યો છે. એ શોભા નિરખી રહ્યા છે અને કહે છે કે બધી ભેગી થઈને સુંદર મંગલ ગીતોનું ગાન કરી રહ્યા છે. પણ વ્રજબાલાઓ આજે આવી છે તો કેવી આવી છે? તો વિવિધ શૃંગાર પહરી પટભૂષણ રોરી તિલક દે ભાલ. વ્રજબાલાઓ ભગવાનને આજે વિદાય કરવા માટે આવી છે. વ્રજમાં ગાયો ચરાવવા માટે જશે છે કનૈયો. તો કેવો કનૈયો દેખાય છે? તો કે છે એ બાલાઓ પણ પોતે અનેક પ્રકારના શૃંગાર ધારણ કર્યા છે. પટ ભૂષણ એટલે આભૂષણો ધારણ કરેલા છે, વસ્ત્રો પહેરેલા છે સુંદર રીતે, અને પોતાના કપાળની અંદર તિલક કરીને, બધા કંકુનું તિલક કરીને બધી વ્રજાંગણાઓ આવેલી છે. હવે પ્રભુ પધારી રહ્યા છે વન તરફ, વૃંદાવન તરફ. એટલે અહીંયા શું કહે છે? સબ સમાજ લે ચલે વૃંદાવન આગે કીની ગાય. ભગવાને સૌથી પહેલાં ગાયોને આગળ કરી છે અને ભગવાન એની પાછળ બધા ગોપ સખાઓનો સમાજ લઈને વૃંદાવન તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાઈ લોન ઉતારતી જનની ગોવિંદ બલી બલી જાય. પહેલાં તો મંગળ આરતી કરેલી છે અને પછી પાછું લાલાને આવા સુંદર લાલાને કોઈને નજર ના લાગે રાઈ લોનથી પણ ભગવાન માતા એના ઓવારને લીધા છે કે છે. અને ગોવિંદ સ્વામી કહે છે હું તો આ લીલા પર વારી જાઉં છું. તો વૈષ્ણવો આજે આ પ્રથમ ગોચારણ માટેની જે લીલાઓ છે એ આપણે હવે સમજવાનો પ્રયત્ન કરે છે. ભગવાન વૃંદાવનનું મહાત્મ્ય વધારી રહ્યા છે. આગળના શ્લોકમાં કહે છે તન મંજુ ગોસાલી મૃગ દ્વિજાકુલમ મહન મન પ્રખ્યપય સહસ્રનામ વાતેન જુષ્ટમ શતપત્ર ગંટિના નિરીક્ષરંતુ ભગવાન મનોદધે. હવે આ વૃંદાવનમાં સુંદર મધુર ધ્વનિ કરતા ભમરાઓ પણ છે, પછી મૃગલા છે અને પંખીઓ પણ છે, પુષ્કળ પંખીઓ છે અને એનાથી ભરેલું છે. હવે એ સિવાય વૃંદાવનમાં શું છે? તો સુંદર સુંદર સરોવર છે. એ સરોવરની ઉપમા શું આપવી છે? ત્યાં તો મહાપુરુષોના જેવા સ્વચ્છ જળથી. હવે જો મહાપુરુષો કોણ કહેવાય? જેનું અંતઃકરણ સ્વચ્છ હોય એને જ મહાપુરુષ કહેવાય. એ આપણને બતાવવામાં જ આવે છે ભાગવતમાં કે મહાપુરુષો જેવા સ્વચ્છ જળથી ભરેલા સરોવરો હોય. એવા સરોવરમાં કમળ ખીલેલા છે. તો કમળની સુગંધીવાળું વાયુ પણ એમાં આ વૃંદાવનમાં વાઈ રહ્યું છે. અને એવા વનને જોઈને ભગવાનને કેડા કરવાનું મન થયું. એટલે આ વૃંદાવનની કેટલી વિશેષતા આ શ્લોકમાં બતાવવામાં આવી છે? એક તો ભમરાઓ છે, મૃગલા છે, પક્ષીઓ છે, સરોવરો છે, સરોવરમાં કમળો છે અને કમળો પછી સુગંધીવાળો વાયુ વાઈ રહ્યો છે. આટલી વસ્તુ એ આપણને સમજાવવામાં આવેલી છે કે છે. હવે અહીંયા આપણને એવું કીધું છે મહાપુરુષે વસુબોધનીજીમાં કે મૃગો અને પક્ષીઓમાં અને ભમરામાં દોષ રહિતપણું છે. એ લોકો બધા
વૃંદાવનના જીવો બધા નિર્દોષ છે. પછી ભગવાન વેણુનાદ કરી રહ્યા છે, તો વેણુનાદના શ્રવણથી એ ત્રણ પ્રકારના જીવોને આનંદ પ્રાપ્ત થાય છે અને ભગવાનની સ્થિતિનું જ્ઞાન એ પણ એમાં થાય છે. તો એ 3 ગુણોનું અહીંયા વર્ણન થયું કે આ જે 3 પ્રકારના પક્ષીઓ, મૃગો અને ભમરો છે એમાં નિર્દોષ છે, આનંદ છે અને જ્ઞાન છે. એ 3 ગુણો એનામાં થયા. અને વૃંદાવનમાં જે વાયુમાં આવી રહ્યો છે એનામાં પણ 3 ગુણો છે: શીતળતા, શીતલ, મંદ અને સુગંધી. એ 3 ગુણો છે. એટલે મહાપ્રભુજી સમજાવે છે કે વૃંદાવનમાં 6 ગુણો છે. શ્રી કૃષ્ણ ભગવાનમાં 6 ગુણો છે. તો ભગવાનના પણ 6 ગુણ, વૃંદાવનના પણ 6 ગુણ. એટલે વૃંદાવન એ ભગવાનની સમાન થયું. મહાપ્રભુજી કહે છે તો અને સમાન હોય તો જ પ્રભુ ક્રીડા કરે. માટે ભગવાને વૃંદાવનમાં ક્રીડા કરવાનું મન કર્યું. નિરીક્ષરંતુ ભગવાન મનોદધે, ભગવાનને ક્રીડા કરવાનું મન થયું. આવો રાસપંચેતીમાં શ્લોક આવશે પાછો આપણે. વિક્ષરંતુ મનશ્ચક્રે, ભગવાનને ક્રીડા કરવાનું મન તૈયાર કર્યું. ભગવાન મનથી તૈયાર કર્યું કે હવે મારે રમણ રમતું એટલે રમણ કરવું. રમણ કરવાની ઈચ્છા ભગવાને પ્રગટ કરી છે. એટલે તો રાસપંચેતીના સ્ટાર્ટિંગના શ્લોકમાં આ વસ્તુ આવે છે. હવે વૃંદાવન અને શ્રી કૃષ્ણ બંને 6 ગુણ છે. ભગવાનના 6 ગુણ તો બધાને ખબર છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. હવે એવા જ ભગવાનની કથા: તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડમ કલ્મસાપમ શ્રવણમંગલમ સિમરાતમ ભૂમિ ગૃણંતિ ભૂલધારિણા. તો ભગવાનની કથા એના પણ 6 ગુણ, વૃંદાવનના 6 ગુણ, શ્રી કૃષ્ણના 6 ગુણ. એટલે શ્રી કૃષ્ણનું સ્વરૂપ અને શ્રી કૃષ્ણની કથા બંને ઇક્વિવેલન્ટ સરખા થઈ ગયા કહેવાય. અહીંયા આપણને એ સમજાવવામાં આવે છે કે વૃંદાવનની ભૂમિમાં ભગવાને પ્રવેશ કર્યો છે. વૃંદાવન પોતાના સ્વપદરમણમ, પોતાના પગલાંથી, પોતાના ચરણારવિંદથી વૃંદાવનની ભૂમિને પવિત્ર કરી છે. વેણુગીત જ્યારે આપણે જોઈશું ત્યારે એમાં એક શ્લોક પાછો આવશે. એમાં એવું કહેવામાં આવે છે વેણુગીતના શ્લોકની અંદર કે વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિ યદ દેવકી સુત પદાંબુજ લબ્ધ લક્ષ્મી. આ વેણુગીતનો શ્લોક છે. એમાં પાછું આ જ વાત આવશે: હે સખી, આ વૃંદાવનના કારણે આ પૃથ્વી, આ ભૂમિની કીર્તિ આખા બ્રહ્માંડ ફેલાઈ ગઈ છે. આખા બ્રહ્માંડમાં ચર્ચા ચાલી રહી છે. અરે પેલો ગોલોકધામનો અધિપતિ કૃષ્ણ અત્યારે પૃથ્વી પર વૃંદાવનમાં લીલાઓ કરી રહ્યા છે. એટલે જ્યાં ત્યાં અહીંયા ચર્ચા આખા બ્રહ્માંડમાં થઈ જાય. એટલે નામ રોશન કોનું થયું? પૃથ્વીનું તો ખરું જ, પણ ખરું તો વૃંદાવનનું છે. એટલે આ દાખલા તરીકે વડોદરાની અંદર કોઈ નાનો મોટો બનાવ બની જાય, આખા વિશ્વમાં ફેમસ થઈ જાય, તો એ બનાવની સાથે સાથે વડોદરાની કીર્તિ વધે કે ના વધે? કે વડોદરામાં આ બનાવ બન્યો છે આમ. તો એવી રીતે આખા બ્રહ્માંડમાં વૃંદાવનમ સખી ભુવો વિતનોતિ કીર્તિ યદ દેવકી સુત પદાંબુજે લબ્ધ લક્ષ્મી. જ્યાં દેવકી સુત જે છે ભગવાન, એને પોતાના ચરણારવિંદથી આ ભૂમિને પાવન કરી છે. માટે વૃંદાવનની કીર્તિ વધી ગઈ છે. હવે આપણને મહાપ્રભુજી વિશેષમાં સમજાવે છે કે વૃંદાવન કે કોઈ પણ પ્રકારનું વન હોય એમાં 3 વસ્તુ મુખ્ય છે. એક તો ઘાસ હોય, વન હોય એટલે ઘાસ હોય. પછી વૃક્ષોમાં ફળ અને ફૂલ બંને વસ્તુ આવવાની છે. હવે કહે છે કે આ જે મૃગલાની વાત કરી શ્લોકમાં, એ ઘાસ ચરનારા છે. પછી પંખીઓની વાત કરી, એ ફળ ખાનારા છે. અને પછી જે ભમરાની વાત કરી, એ ફૂલોનો રસ ચૂસનારા છે. અને આ બધા ભમરાઓને બધા મધુર ધ્વનિ કરનારા હોય, દોષ રહિત છે. આ લોકોમાં કોઈ દોષ નથી. કારણ કે અહીંયા તો ભગવાનની લીલાઓ જ ચાલવાની છે. હવે
અને એના અંદર ભગવાન એમના આ બધા જીવોને સંમિલિત કરવાના છે. અને ભગવાનની લીલામાં સંમિલિત કોણ થાય? જે નિર્દોષ હોય એ જ થઈ શકે કે છે. એટલે કે છે કે આ બધા શુદ્ધ વસ્તુનું ભક્ષણ કરવાથી એમનો અવાજ મધુર છે, ભમરાનું ગુંજન તો મધુર છે કે છે. એવો અહીંયા ભમરા, મૃગ અને પંખીઓના મધુર ધ્વનિનું કારણ ભગવત સ્વરૂપથી થતો આનંદ છે. એટલે એ બધા જે ગુંજન કરી રહ્યા છે, કે જે કંઈ બી અવાજ કરે છે, એ મધુર સ્વર કેમ નીકળે છે? તો ભગવાનની લીલાના કારણે એમને આનંદ પ્રાપ્ત કર્યો છે. વિશેષમાં આપણે જે સમજાવે છે કે મોટા માણસોનું મન સર્વદોષ રહિત અને સકળ ગુણોનું સ્થાન છે, માટે એનો દાખલો આપ્યો છે. સર્વદોષ રહિત અને સર્વગુણયુક્ત હોવાથી એની ખ્યાતિ મોટા માણસના મન કરતાં પણ વધારે છે કે છે. એવું આ વૃંદાવનના સરોવરનું જલ છે, કારણ કે તે ભગવાનની લીલામાં ઉપયોગી. ભગવાનના લીલામાં આ સરોવરનું જલનું પણ યોગદાન છે. તો એ જલ કેવું છે? મોટા માણસોના મન જેવું સ્વચ્છ અને નિર્મળ છે કે છે. પછી મહાપ્રભુજી સુબોધીને સમજાવે છે કે વન, ભૂમિ અને આ વન જે છે વૃંદાવન, એ ભૂમિ અને વૃક્ષોનું બનેલું છે. અને ભૂમિ અને વૃક્ષોના દોષો તે સ્વરૂપ દોષ અને તેના પર રહેનારા ભ્રમરો અને પશુ પક્ષીના દોષ. એટલે કોઈ પણ વન હોય એમાં પાછા 4 દોષ આવવાના છે કે તો એ 4 દોષ કે છે ભૂમિનો દોષ, વૃક્ષોનો દોષ અને એના ઉપર જે ભ્રમરો અને પશુ પક્ષી બેસે છે એના દોષો હોય. તો એવા દુષ્ટ વનોનો તો પ્રભુ ત્યાગ કરી દે કે છે. તો એથી આ સર્વદોષ રહિત અને ગુણયુક્ત છે એમ સિદ્ધ કરવું જોઈએ. પણ આ જ્ઞાન તો માત્ર ભગવાન, એટલે વન હોય એ હંમેશા 4 દોષવાળું હોય, પણ છતાંય ભગવાને આ વૃંદાવનને સિલેક્ટ કેમ કર્યું છે? તો ભગવાનને એનું જ્ઞાન છે કે આ નિર્દોષ છે, બીજા બધા વનો જેવું આ વન નથી કે છે. અને હવે ભગવાન આ વનમાં આપણે પ્રવેશ કેમ કર્યો છે એ વાત બલરામજીને સમજાવે છે. જો ભગવાન કહે બલરામજીને શું કહી રહ્યા છે જોઈએ. સતત્ર તત્રારુણ પલ્લવ શ્રિયા ફલ પ્રસૂનોરુ ભરેણ પાદ્યો સ્વચ્છ શિખાન વિક્ષ વનસ્પતિ મુદા સ્મયન નિવાહ ગ્રજ આદિ પુરુષ. આદિ પુરુષ ભગવાને મોટાભાઈને કહ્યું કે બધે લાલ પાંદડાથી શોભતા અને ફળ ફૂલના ઘણા ભારથી જેમની ટોચો ભગવાનના ચરણોને સ્પર્શ કરતી હતી એવા વૃક્ષોને જોઈ અને મંદ મંદ હસતા ભગવાને બલરામજીને આ પ્રકારે કહ્યું. હવે જો અહીંયા કેવું વનનું જે વન છે વૃંદાવન, એનું વર્ણનમાં શું આવે છે કે બધે જે પાંદડા છે એ તત્રારુણ પલ્લવ શ્રિયા શબ્દ વાપરે છે. એટલે લાલ લાલ પાંદડાથી બધું શોભી રહ્યું છે આખું વન. બીજું શું કે છે? ફળ પ્રસૂનોરુ ભરેણ પાદયો. એ બધા વૃક્ષો ફળ અને ફૂલના કારણે એની શાખાઓ ઠેઠ નમી ગયેલી છે. ક્યાં સુધી નમી ગઈ છે? ઠેઠ જમીન સુધી આવી ગયેલી છે. એટલે અહીંયા ભગવાન કહે છે બલરામજીને કે આ વૃક્ષો તમારા ચરનાર વિંદની અંદર નમન કરી રહ્યા છે. જો ભગવાન કેવી સુંદર વૃક્ષોની અંદર ફળ અને ફૂલ છે, એના ભારથી શાખાઓ નમી પડેલી છે, તે ધરતી સુધી પહોંચી ગઈ છે. ભગવાન એ ધરતી પરથી પ્રસાર થઈ રહ્યા છે, પ્રવેશ કરી રહ્યા છે. એટલે ભગવાન બલરામજીને કહે છે કે મોટા ભાઈ, આ તમને વૃક્ષો નમન કરી રહ્યા છે. નમન કરી રહ્યા છે એટલું જ નહીં, કોઈની પાસે મહાપુરુષ પાસે આપણે જઈએ, આપણા શાસ્ત્રો એવું કહે છે કોઈ દેવસ્થાનમાં જાઓ, કોઈ ગુરુ સ્થાનમાં જાઓ, કોઈ સંત પાસે જાઓ, ક્યારે ખાલી આપણે વ્યવહારમાં પણ જોઈએ છે ને, આપણે કોઈના ઘેર જઈએ ને તેના ઘરના બાળક માટે કશુંક લઈ જઈએ છીએ. કોઈ દિવસ ખાલી હાથે કોઈના ઘેર આપણે નથી જતા હોતા. એ આપણો સામાજિક જાતનો વિવેક કહી શકાય માનો ને. પણ આ ધર્મમાં પણ એવું જ છે. કોઈ સંત પુરુષ પાસે ખાલી હાથે, એટલે એટલા માટે જે આપણા તો ચરણ ભેટનો મહિમા છે એનું કારણ આ છે, ખાલી હાથે ના જવાય, કંઈક ભેટ મૂકવા એમ. આ સામાન્ય કોઈ પણ જગ્યાએ જાઓ તમે તો અહીંયા ભગવાન
સમજાવે છે બલરામજીને, એ વૃક્ષો તમારા ચરણોમાં ફળ અને ફૂલની ભેટ અર્પણ કરી રહ્યા છે. એટલે નમન બી કરે છે અને અર્પણ બી કરે છે. બંને વસ્તુ યા એક સાથે થઈ જાય છે. શું કહે છે હવે? ફળ અને ફૂલોના ઘણા ભારને લીધે પોતાની ટોચોથી ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરતા વૃક્ષોને ભગવાને જોયા. એટલે અહીંયા જે નમન કરે છે એટલે ભગવાન કે જ્યાં વૃક્ષો પોતાની નમ્રતા દર્શાવે છે. એટલે જે આપણે થોડા પહેલાં હતું ને કે આ સાત્વિક, ભલે વર્ણો રજુગુણવાળા હોય પણ અહીંયા સાત્વિક ભગવાનના પ્રવેશ માત્રથી એ વન સાત્વિક બની ગયું છે. આપણે પહેલાં જોયું કે દોષવાળું છે, ભગવાનના પ્રવેશ માત્રથી આ વૃંદાવન નિર્દોષ થઈ ગયેલું છે. હવે કહે છે કે પાંદડાઓ જે હોય વૃક્ષના એના આ ભગવાને આંગળીઓના સ્થાને મૂક્યા છે. એટલે પાંદડા રૂપી આંગળીઓવાળા હાથથી વૃક્ષો ભગવાનને નમસ્કાર કરે છે. એટલે ચરણ સ્પર્શ કરાવો હોય તો આંગળીઓની જરૂર તો પડે જ ને. તો અહીંયા વૃક્ષો એની જે પાંદડા છે એના આંગળીઓ સાથે મહાપ્રભુજી સરખાવે છે અને એવી રીતે બલરામજીનો ચરણ સ્પર્શ આ વૃક્ષો કરી રહ્યા છે. હવે મેં થોડી વાર પહેલાં કહ્યું એ પ્રમાણે ખાલી હાથે તો નમન કરાય નહીં, ભેટ તો કંઈ મૂકવી જ પડે, ચરણ ભેટ તો મૂકવી જ પડે. તો લખ્યું છે કે ફળો અને ફૂલો તમારા ચરણોમાં નિવેદન કરે છે અને પોતાની ત્વચોથી ચરણ કમળનો સ્પર્શ કરે છે. અને એ રીતે આ વૃક્ષો ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. અને આ રીતે વૃક્ષોને જોઈ અને ભગવાનને આનંદ થાય છે. એટલે મંદ મંદ હસતા હોય એ રીતે ભગવાન બલરામજીને કહે છે. ભગવાન શું કહે છે બલરામજીને? બહુ સુંદર વાતો કરે છે. એ પછીના શ્લોકમાં જઈએ, પરંતુ આ શ્લોકની સુબોધનીજીમાં થોડીક વાતો કહેવાની બાકી છે, એ જોઈ લઈએ આપણે. હવે કહે છે કે ભગવાને મંદહાસ્ય કરવાનું કારણ ભગવાનને વિસ્મય થયું તે ન હતું. તેઓ મંદહાસ્ય કરતા હોય એમ બલભદ્ર સાથે વાત કરે છે. પણ બલરામજીને વૃક્ષોનું ખરું સ્વરૂપનું જ્ઞાન નથી, એટલે બલરામજીને વિસ્મય થયું. જો ભગવાનને તો વૃક્ષોના સ્વરૂપનું જ્ઞાન હતું એટલે ભગવાનને વિસ્મય થયું નથી. તો બલરામજી તો આટલું બધું કનૈયો કેમ બોલે જવું? કારણ કે બલરામજીને વૃક્ષોના સ્વરૂપનું જ્ઞાન નથી. મહાપ્રભુજી કહે છે કે બલરામજી તો વેદનું સ્વરૂપ છે, એમને પણ વૃક્ષોના સ્વરૂપનું જ્ઞાન ન થયું એટલે એમને વૃક્ષોની ક્રિયા જોઈને આશ્ચર્ય થયું. કે વૃક્ષો જે ક્રિયા કરે છે એનાથી બલરામજીને આશ્ચર્ય થયું, વિસ્મય થયું છે. કે છે બલરામજીમાં ભગવાનનો આવેશ છે એટલે એમને આશ્ચર્યયુક્ત જોઈને ભગવાને વિચાર્યું કે અમને વૃંદાવનના ખરા સ્વરૂપનું જ્ઞાન કરાવવું જોઈએ. વૃંદાવનનું ખરું સ્વરૂપ શું છે એનું જ્ઞાન આપણને આ અધ્યાયમાંથી ભગવાન બલરામજીના માધ્યમથી આપણને પણ સમજાવે છે. બલરામજીમાં ભગવાનનો આવેશ છે અને શ્રી કૃષ્ણ તો પોતે જ ભગવાનનો અવતાર છે, તો આવેશ કરતો અવતાર મુખ્ય છે. એટલે ભગવાન બલરામજીમાં આવેશ છે અને ભગવાન તો ભગવાન છે, તો ભગવાન અવતાર છે, તો આવેશ કરતો અવતાર મુખ્ય ગણાય કે છે. એટલે અહીંયા વૃક્ષો વગેરે બધા બલરામજીનું સન્માન કરતા હોય એનું વર્ણન કરેલું છે. બલરામજી કેમ છે? મોટા ભાઈ છે. શ્રી કૃષ્ણ કરતાં મોટા બલરામજીનો આવિર્ભાવ પહેલાં થયેલો છે. તેથી વૃક્ષો મોટા ભાઈ તરીકે ભગવાનનો એટલે મોટા ભાઈનો આદર કરે છે. મોટા છે માટે બલરામજી મોટા, શ્રી કૃષ્ણ નાના, છતાં વૃક્ષો વગેરેના સ્વરૂપનું જ્ઞાન આપે તે ઉચિત નથી. માટે આદિ પુરુષ ન જો બલરામજીને મોટા કીધા છે, શ્રી કૃષ્ણ નાનો છે, તો નાનો ભાઈ કે મોટા ભાઈને સલાહ આપે એ પાછું યોગ્ય નથી. એટલે અહીંયા ભગવાન ભાગવતમાં શબ્દ મૂક્યો છે આદિ પુરુષ. એટલે ભગવાન બલરામજીને જે કંઈ કહી રહ્યા છે એ નાના ભાઈ તરીકે નહીં, પરંતુ આદિ પુરુષ તરીકે. આદિ પુરુષ એટલે આખા જગતનો નાથ, સર્વથી શ્રેષ્ઠ ભગવાન, બધા ભગવાનોનું ભગવાન, એનું નામ આદિ પુરુષ. એમાંથી જ આખી સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી છે. એટલે એ ભગવાન અત્યારે બલરામજી જે કહી રહ્યા છે એ આદિ પુરુષની હેસિયતથી કહી રહ્યા છે. અને વૈષ્ણવ, આ વૃક્ષો કેવા છે? વૈષ્ણવ છે. બલરામજીના સ્વરૂપની ખબર નથી કે વૈષ્ણવનું સ્વરૂપ કેવું હોય. હવે ભગવાન આગળના શ્લોકમાં બલરામજીને આ વૃક્ષો એટલે કે વૈષ્ણવો
એનું સ્વરૂપ શું છે એની વાત કરે છે. આપણે પણ જોઈએ. શ્રી ભગવાન વાંચે અહો અમી દેવવર અમ્રાર્ચિત પાદાંબુજિતે સુમન ફલારણમ નમંત્યુપાદાય શિખાભિરાત્મનસ તમોપહત્ય તરુજન્મત કૃતમ. હવે આની અંદર ભગવાને જે પહેલાં વાત કરી છે એ જ વાત ફિરતી આવે છે. શું કહે છે? ભગવાન કહે છે અહો હે ઉત્તમ દેવ, તમમાંથી વૃક્ષોનો જન્મ થયો છે. વૃક્ષો કેવા છે? તો તમોગુણી છે, સીધી વસ્તુ છે. તેથી તે પોતાની શિખાઓથી ફૂડ અને ફળરૂપી ભેટ લાવીને પોતાના તમનો નાશ કરવા માટે દેવોએ પૂજેલ આપના ચરણ કમળને નમસ્કાર કરે છે. પહેલા શ્લોકમાં જે વાત આવી એ જ વાત અહીંયા છે, થોડોક ફરક છે. શું ફરક છે? એક તો પેલું કીધું કે વૃક્ષોનો જન્મ તમમાંથી થયેલો છે. તમ એટલે કે તમોગુણીમાંથી થયેલો છે. વૃક્ષો કેવા છે? જળ છે, જળ. નંદાસજીએ જે વર્ણન કર્યું છે, નંદાસજીએ એમાં તો લખ્યું છે કે વૃક્ષો દેખાય છે તમને વૃંદાવન જળ, પરંતુ આ ચૈતન્ય છે, એવું નંદાસજી વર્ણન કરે છે. રાસપંચાયતમાં તમમાંથી વૃક્ષોનો જન્મ થયો અને એ પોતાની તમો ગુણ જે છે એ વૃક્ષો જેને નાશ કરવો છે કે છે. એટલે બલરામજીના ચરણ કમળમાં નમન કરે છે કે બલરામજી કોણ છે? તમો ગુણમાં દેવતા છે. બલરામજી સંકર્ષણનું સ્વરૂપ કહેવાય છે. સંકર્ષણ એટલે કોણ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ અહંકારના દેવ એ સંકર્ષણ, અને સંકર્ષણ એ અહંકાર એ તમોગુણ કહેવાય. તો એ તમોગુણના દેવ સંકર્ષણ. માટે વૃક્ષો સંકર્ષણ દેવના ચરણોમાં નમસ્કાર. ભગવાન એમ નથી કહેતા તમારા ચરણોમાં નમસ્કાર કરે છે. મોટા ભાઈને કહે છે તમારા ચરણોમાં નમસ્કાર કરે છે. કેમ તમારા ચરણોમાં? તો તમારા ચરણ કમળ અમરાર્ચિત દેવોએ પણ પૂજેલા છે. બલરામજીના ચરણ કમળ કેવા છે? દેવો પણ જેની પૂજા કરે છે એવા બલરામજીના ચરણ કમળમાં આ જે વૃક્ષો નમસ્કાર કરી રહ્યા છે એની પાછળનો ભાવ એ સમજાવ્યો છે. વૃક્ષોનો તમમાંથી એટલે કે તમોગુણમાંથી જન્મ થયો છે અને બલરામજી છે એ તમોગુણના અધિષ્ઠાતા દેવ છે. તો એ દેવો એમની પાસે એવું સામર્થ્ય છે બલરામજી પાસે કે એનું તમોગુણ દૂર કરે અને ભગવાનની લીલામાં ઉપયોગી સેવોપયોગી ધ્યેય એ વૃક્ષો ધારણ કરે. કારણ કે ભગવાને આજે ગોપાષ્ટમી દિવસે પહેલી વાર ઉચ્ચારણ કર્યું છે. હવે એને અહીંયા આખા વૃંદાવનમાં ભગવાન અનેક જગ્યાઓએ ઉચ્ચારણ કરવાના છે અને એ બધી લીલાનો રસ આ વૃક્ષોને પ્રાપ્ત થવાનો છે. એટલે વૃક્ષોનું તમો ગુણ દૂર કરવો જરૂરી છે, સાત્વિક ગુણ અર્પણ કરવો જરૂરી છે, તો જ લીલામાં સહભાગી થાય. એટલે આ બલરામજીને માટે ચરણોમાં એમને બલરામજીના ચરણોમાં નમસ્કાર કરે છે એવો ભાવ બતાવવામાં આવ્યો છે. હવે મહાપ્રભુજી કહે છે કે હે ઉત્તમ દેવ, એટલે દેવવર એટલે દેવોમાં શ્રેષ્ઠ. આ વૃક્ષો એ દેવોએ પૂજેલા તમારા ચરણ કમળને પોતાની શિખાઓથી નમન કરે છે. એમ કંઈ ભગવાન બલરામજીને વૃક્ષો દેખાડે છે, આગળ કરીને બતાવે છે. આ વૃક્ષો છે ને જળ નથી, ચેતન છે, આધિદેવિક છે, એવું ભગવાન મહાપ્રભુજી સુબોધીને કહે છે. વૃક્ષો જળ નથી. એટલે આજે આપણે લીલી પરિક્રમા કરવા જઈએ છીએ કે એમને પણ વ્રજમાં જઈએ છીએ તો આપણને સમજાવવામાં આવે પહેલા જ દિવસે જ્યારે વિશ્રામ ઘાટે નિયમ લે છે ને, આ નિયમ તો અચૂક મૂકવામાં આવે છે. કોઈએ ઝાડ પાન તોડવાના નથી. તમે અલીખાન પઠાણનો પ્રસંગ વાંચ્યો હશે, એમાં પણ આવે છે ને કે અલીખાન પઠાણ મહાવનનો હકીમ હતો, એનો ધંધીરો પીટાયો હતો કે વૃંદાવનના કોઈએ આ વ્રજના કોઈએ ઝાડપાન તોડવાની. અને પેલો કોઈ તેલી જતો હતો તો એને મોટા ખાખરાના ઝાડ પાન તોડી અને સાફ કરતો હતો. તો જોઈ ગયા તો તરત જ બધું તેલ એને પેલી તગડ દાડકી અંદર વૃક્ષના મૂળમાં નખાવી દીધું. આપણે વાર્તા સાહિત્યમાં જાણીતો પ્રસંગ છે. તો એટલે વૃંદાવનની અંદર વૃક્ષો છે એ કોઈ સામાન્ય નથી. એ મહાત્માઓ જન્મ ધારણ કરીને આ વ્રજરસની પ્રાપ્તિ માટે
અનેક વર્ષોથી તપસ્યા કરતા હોય છે કે છે. ને એટલે તો વ્રજનું મહત્ત્વ આટલું બધું છે. આજે શ્રી કૃષ્ણ થઈ ગયા 5000 વર્ષ થઈ ગયા અને શાશ્વત કલ્પના થઈ ગઈ તો લાખો વર્ષો થઈ ગયા. તો પણ વ્રજનું ભૂમિનું આકર્ષણ વૈષ્ણવોનો નહીં વિદેશીઓનો પણ એટલું જ છે. અને આ તમે ઇસ્કોન સંપ્રદાયમાં તમે જુઓ તો મેં તો તગાડીના અંગ્રેજોના ટોળા જોયેલા છે વૃંદાવનમાં, ઇવન બીજી ભૂમિમાં. વૃંદાવનની બહાર એક દેવરા બાબાની જગ્યા છે. દેવરા બાબા એમ કહેવાય છે કે 350 વર્ષનું આયુષ્ય ભોગવીને ગયા છે. બહુ સિદ્ધ પુરુષ હતા. ભારતના મોટા મોટા નામાંકિત વડાપ્રધાનો, મોટા મોટા મિનિસ્ટરો પણ દિલ્હીથી એના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે આવતા. હું તો ઘણી જોયેલા છે બધાને. એ દેવરા બાબાના દર્શન પણ મેં કરેલા છે. હવે અમે લોકો છેલ્લે 2018માં લીલી પરિક્રમા કરવા ગયા હતા. ત્યાંના વૃંદાવન છોડીને અમારે આગળ જવાનું હતું. ત્યાંના સમાચાર તો આવી જ ગયેલા હતા. દેવરા બાબાએ તો ઘણા વખત પહેલાં એટલે 7-8 વર્ષ પહેલાં કે 10 વર્ષ 15 વર્ષ પહેલાં સમાધિ લઈ લીધેલી. એટલે એ તો ખબર હતી કે દેવરા બાબા અત્યારે આ જગા છે પણ નથી એમ. તો અમે ત્યાં આગળ આશ્રમમાં ગયા તો મેં જોઈએ તો ખરા દેવરા બાબા જે માછડા પર રહેતા હતા એ માછડા પર તો કદાચ જવા નહીં મળેલું, પણ દેવરા બાબા હવે છે નહીં એટલે માછડા પર જવા મળશે કરીને અમે લોકો ઉપર ચડી બી ગયા. માછડામાં જે જગા પર બાબા બિરાજતા હતા એ જગાના દર્શન કર્યા. પછી અમે નીચે ઉતર્યા તો ત્યાં આગળ બાજુમાં એક આશ્રમ જેવું હતું. ત્યાં આગળ યજ્ઞ ચાલી રહ્યો હતો. અમે લોકો યજ્ઞ કુંડના દર્શન કરવા ગયા તો મેં જોયું તો એક અંગ્રેજ કપલ એકદમ યંગ હતું. હાર્ડલી 25-30 વર્ષની ઉંમરના કપલ હતું. એ મેક્સિમમ 30 વર્ષની ઉંમર સુધીની માહિતી હતી. અને એ યજ્ઞકુંડની અંદર બેસી ધોતી બંડીને સાડી પહેરી અને એ કપલ આહુતિઓ આપી રહ્યું હતું. હું એટલો પ્રસન્ન થઈ ગયો. મેં કીધું ભગવાન આ જો વિદેશીઓના આ ભૂમિની કદર છે અને આપણે લોકોને એવા છીએ, આપણે વિદેશ તરફ દ્રષ્ટિ કરીને બેઠા છીએ અને એ વિદેશીઓ અહીંયા ઇન્ડિયામાં આવીને વ્રજની ભૂમિમાં જમુનાજીના કિનારે યજ્ઞમાં આહુતિ આપી રહ્યું છે આ કપલ. પેલી છોકરીએ લાલ કેસરી સાડી પરિધાન કરેલી અને પેલા ભાઈએ પણ ધોતી બંડી ધારણ કરેલી હતી. આ દેખાવામાં ભલે વ્રજ હતા, હકીકતમાં પાકા વૈષ્ણવ હતા આ લોકો. તો આવું છે વૈષ્ણવો. તો અહીંયા આ વૃંદાવનના વૃક્ષો એ જળ નથી, ચેતન છે. એટલે જ દુનિયાભરના લોકોને આ વૃંદાવનનું, આ વ્રજની ભૂમિનું આકર્ષણ છે. ચલો વૈષ્ણવ, આજનો સત્સંગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આ શ્લોકનું હજુ સમજાવવાનું સુબોધની જે બાકી છે એ કાલે રાત્રે 8 વાગે પછી આપણે મળીશું, તેની વિશેષ વાત કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.